ત્યારે જ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના પછી લોકો ડરી ગયા છે। લોકોમાં એવો ડર બેસી ગયો છે કે તેઓ જે વિમાનમાં જવાના છે તે દુર્ઘટનાગ્રસ્ત તો નહીં થશે ને। આવી સ્થિતિમાં ભારતમાં મોટા પાયે એર ટિકિટ રદ અને રીશેડ્યુલિંગ થઈ રહ્યા છે। આવો જોઈએ સંવાદદાતા કેતન જોશીનો આ રિપોર્ટ। આ ઉર્વિશભાઈ પટેલ અને તેમના પત્ની વર્ષાબેન પટેલ છે। તેઓ જુલાઈમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા તેમની પુત્રીને મળવા લંડન જવાના હતા, પરંતુ એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટના બાદ તેમણે તે ફ્લાઇટ રદ કરી દીધી છે। હવે તેઓ એતિહાદ દ્વારા જશે। ફ્લાઇટ રદ કરવા વિશે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। હું અને મારા વાઈફ બંને જણા લંડન જવાના હતા। એની જગ્યાએ અમે લોકો 9 તારીખે નીકળવા, 9 જુલાઈએ એના પહેલાં જે ઘટના બની ગઈ, ઘટનામાં આખું પ્લેન ક્રેશ થઈ ગયો, એટલે જોઈને અમે ઇતિહાદની ટિકિટ પછી એ કરી, આ નવી શિડ્યુલ કરીને ઇતિહાદમાં ટિકિટ કરાવી। 14 જુલાઈને અમે મળવા જતા હતા, મારી દીકરીને માટે જ મળવા માટે જતા હતા। અને હવે આવું થયું, પણ દરેક વખતે જ્યારે બી હોય ત્યારે એર ઇન્ડિયાની અંદર અમારો પ્રોબ્લેમ આવ્યો જ છે। પહેલાં બી એક વખત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મેં કહ્યું ચલો વાંધો નહીં આવે, આપણે જતા રહીએ। તો અમે લોકો ગયા, પણ પછી પાછળથી બેસવાની સીટ નહીં, ટીવી બધું બહાર ના નીકળે ને ખુરશી હલમડોલમ થયા કરે, ક્યાંથી કેટલો બધો અવાજ આવે આખી રાત। કંઈ વાંધો નહીં, તો અમે લોકો અત્યારે ટિકિટ કરે, પણ પછી ઇતિહાદની અત્યારે નવી ટિકિટ લઈ લીધી છે, જે અમને અહીંયાથી અબુધાબી લઈ, અબુધાબીથી લંડન। ગુજરાત IATA અનુસાર ફ્લાઇટ ક્રેશના ડરથી ફ્લાઇટ રદ થવાને કારણે માત્ર અમદાવાદમાં 21,000થી વધુ ટિકિટો રીશેડ્યુલ કરવામાં આવી છે, અથવા તો તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે। આ આંકડો સમગ્ર ભારતમાં 75,000ને પાર વટાવી ગયો છે। અમેરિકામાં 9/11ના હુમલા બાદ 2 લાખ એર ટિકિટ રીશેડ્યુલ અથવા રદ કરવામાં આવી હતી, અને ભારતમાં કોરોનાના 2 વર્ષમાં 10 લાખ એર ટિકિટ રીશેડ્યુલ અથવા રદ કરવામાં આવી છે। એર ઇન્ડિયા ક્રેશ પછી ડરનું વાતાવરણ ધીમે ધીમે સમાપ્ત થશે, પરંતુ હાલ તો એર ટ્રાવેલ ફોબિયા જ રહેશે। સૌથી પહેલી ઘટના તો 9/11 જે ઇન્સિડન્ટ બન્યો ત્યારે જોઈ, ત્યાર પછી કોરોનાના વખતમાં જોઈ, અને ત્રીજી અત્યારે જે પ્રેઝન્ટ જે ઇન્સિડન્ટ બન્યો છે એ ત્યારે જોઈ, અને અત્યારે એમાં ઘણો બધો ઘટાડો છે। પણ હું માનું છું કે દિવસે દિવસે એ ઘટાડો ઓછો થતો જશે અને ફરી રૂટિંગ શરૂ થઈ જશે। અકસ્માત બાદ એર ઇન્ડિયાએ એક અઠવાડિયામાં 48 ફ્લાઇટ રદ કરી છે। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 15%નો ઘટાડો થયો છે। તો સાથે જ ઈરાન, ઇઝરાયલ અને ગલ્ફમાં યુદ્ધને કારણે કેન્સલેશન અને ફ્લાઇટ રીશેડ્યુલમાં પણ વધારો થયો છે। જો કે ભયના વાતાવરણનું મુખ્ય કારણ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જ છે। કોઈ પણ મોટી દુર્ઘટના પછી લોકોની માનસિકતા થોડી બદલતી હોય છે અને ડરનો માહોલ પણ હોય છે। જો કે સમય જતાં ધીરે ધીરે આ એર ટ્રાવેલ ફોબિયા છે એ પણ દૂર થઈ જશે। કેતન જોશી, અમદાવાદ।